સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકામાં નેશનલ હાઈવે નંબર 53 પર આવેલા એના ગામથી કીમ સુધીના 35 કિલોમીટરના એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ થઈ છે। આ રૂટ ઉપર કામરેજ તાલુકાના દિગસ ગામ પાસે તાપી નદી પરના પુલનું મહત્વપૂર્ણ બાંધકામ પૂર્ણ થયું છે। આ સાથે અમદાવાદથી મુંબઈ તરફના ટ્રેક પરનું પુલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે। આ માર્ગ શરૂ થતાં 44 કિલોમીટરનું અંતર ઘટીને માત્ર 35 કિલોમીટર થઈ જશે। આ ઉપરાંત નેશનલ હાઈવે નંબર 48 ઉપર પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ અને કરણ ગામે ચાલી રહેલા ઓવરબ્રિજના બાંધકામને કારણે થતા અકસ્માતો અને ટ્રાફિકના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી હાઈવેની કામગીરીને વધુ ગતિ મળશે। સુરત જિલ્લા કામરેજ તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખોલવણ ખાતે તાપી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હોવાથી વૈકલ્પિક માર્ગ તરીકે કીમ 4 રસ્તાથી એના સુધીના એક્સપ્રેસવેને 24 કલાકમાં શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી અને 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। માત્ર રસ્તાની બાજુએ સલામતી માટે બેરિકેડ લગાવવાનું કામ બાકી છે, જે આગામી 24 કલાકમાં પૂર્ણ કરીને કીમ 4 રસ્તાથી એના સુધીનો 35 કિલોમીટરનો માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે। આ એક્સપ્રેસવેના શરૂ થવાથી ન માત્ર મુસાફરીનો સમય ઘટશે, પરંતુ અકસ્માતોમાં પણ ઘટાડો થશે અને ટ્રાફિકનું ભારણ પણ નિયંત્રણ આવશે, જે સુરત અને આસપાસના વિસ્તારો માટે મહત્વનો લાભ લઈ આવશે। जी, रोहतास कुमार गावड़ किम एक्सप्रेस वे प्राइवेट लिमिटेड एज ए सीनियर प्रोजेक्ट मैनेजर। हमें कल से हमको ही सूचना मिली थी कि एक्सप्रेस वे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है, एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर। तो वार फुटिंग पे हमारी पूरी टीमें और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर। पूरी कोशिश है, हम जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर। रमेश खंभाती, दिव्यांग न्यूज़, पलसाणा, सूरत।